કોથમરી ક્યાં એવી થઈ ગઈ છે. શરૂઆત કરી દેવી કોથમરી. કોથમરી ક્યાં એવી થઈ ગઈ છે. શરૂઆત કરી દેવી કોથમરી. જય શ્રી રામ મિત્રો. હવે આપણે આવી ગયા છે કોથમરીની વાડીએ અને કોથમરી કેવી છે એ આપણે જોવી. અને કોથમરી આ મોટા પાનવાળી કોથમરી છે અને ક્યાં એવી થઈ ગઈ છે. આપણે તો વાડીએ આટો મારવા આવ્યા છીએ કે કોથમરી ક્યાં એવી થઈ ગઈ છે કે કેમ જોઈ. ક્યાં એવી તો થઈ ગઈ છે. અને આ ભાઈ મોટા પાન વાળી કોથમરી છે, વીઆઈપી છે. વીઆઈપી કેમ કે આ માર્કેટમાં આપણે લઈ જવી તો એકદમ વેચાઈ જાય. ભલે મંદી હોય કે તેજી હોય પણ એ બધાની પહેલા વેચાઈ જાય કેમ કે આ મોટા પાન વાળી છે. અને આ થોડીક 15 દિવસ મોડી થાય અને આ મોટા થુમડા વાળી છે, વાઢ વાળી. વીઆઈપી કોથમરી છે અને મોટા પાન વાળી છે. તો ભરસક આખા ક્યારા ભરાઈ ગયા છે. અને હવે આપણે કાલથી જ શરૂઆત કરી દેવાની છે ખેવાની. આ કોથમરી ભાઈ એમ મનો ને 40 થી 42 દિવસની થઈ ગઈ છે. અને જો આપણે ખાતર વાળું હોય પડવું તો 5-8 દી વહેલી તૈયાર થઈ જાય. અને બને ત્યાં સુધી થોડોક ઝીણો માલ હોય તો માર્કેટ ભાવ બજાર થોડી ખારી આવે અને વહેલા છતાં વેચાઈ જાય. કેમ કે આ કોથમરી જોવી એટલે બધાને લેવાનું જ મન થઈ જાય. અને તુલસી બાપુ તમાર કોથમરી ક્યારે થઈ? હવે કોથમરી ભાઈ કાલે જ ખેવાની છે. કેમ કે જો કોથમરી થઈ ગઈ છે બહુ મોટી. અને આમ તો મોટી ન કહેવાય, આ મીડિયમ જ કહેવાય. નાના છોડવા છે.
કોથમરી તો ભાઈ જામી ગઈ છે વણ. અને આમાં ભર્યું છે કુકડાનું સરેક, કુકડાની સરેક ભરી. અને જો ભાઈ લીલી સમરેખી કોથમરી છે અને મોટા પાન વાળી કોથમરી છે. અને વીઆઈપી કોથમરી કહેવાય. અને હું જો અત્યારે કોથમરી માર્કેટમાં લઈ જવા માટે ખેંચું છું એકલો. અને ગારો બહુ છે એટલે ઉભડક બેહવામાં થાકી જાય. એટલે પછી પરોઠી વાળીને બેહી ગયો છું ખેંચવા. ને એકલા ખેંચવાની મજા આવે. પાછું 3 દી પહેલા પાયું હતું તો હજી ગારો મટતો નથી. પણ આ કોથમરીને પછી આપણે ગારા હોતે નહીં લઈ જવાની મારી. અને ખેરી જુડિયું વાળી પછી આપણે ઘરે જઈને ધોવાની. આને મૂળિયા ધોઈ નાખવાના એટલે ગારો ન આવે આમાં. કેમ કે નકર માર્કેટમાં આપણે લઈ જઈએ ને તો આપણને શરમ લાગે કે ગારા વાળી કોથમરી કોણ લાવ્યું એમ કે લેવા વાળા. આમાં જો ભાઈ મૂળિયા એટલા છે કેમ કે આપણે દેશી ખાતર ને એવું બધું નાખવી. અને આમાં નાખી છે કુકડાની સરેક. એટલે મૂળિયા જો કેવા મૂળિયા બેઠા છે વણ. અને કોથમરી લીલી સમજ છે, જે આપણે પીળા પાન થાય ને એ ઓછા થાય. અને અમુક પીળા પત્તા આમાં બતાય છે પણ એ આપણે કાઢવા પડે, સાફ કરવા પડે તો માર્કેટમાં ઊંચો ભાવ આવે અને મંદીમાં એકદમ વેચાઈ જાય. અને જો ભાઈ આ થુંબડાના તમે જો ક્યાં હાથા નથી મારતી. જો ભાઈ આ કોથમરી, જો ભાઈ આ કોથમરી છે અને જામી ગઈ છે કોથમરી. પણ અત્યારે તો હું છે માર્કેટ નથી એટલે થોડીક ઢીલ રાખવી અને આળા રાખવી. અને ભાવ હોય તો આ કોથમરી ઊભી ન હોય. કોથમરીના થળિયા પણ બહુ જોરદાર છે. અને જો હું તમને બતાવું કે ખેંચાતી નથી કોથમરી. આના મૂળિયા તો જામી ગયેલા છે. હું એથી ક્યાંય બહુ મોટા મોટા મૂળિયા થઈ ગયા છે કોથમરીના. તુલસી બાપુ હવે કેટલીક કોથમરી કહેવી છે? કોથમરી દી આત્મા શું કામ છે કેવી થોડી થોડી કોથમરી જે આપણે જે લઈ જઈએ એટલી કોથમરી કાંઈ થી નથી. કેમ કે આજ ભીનું પડતું હતું એટલે આ ખેંચવામાં વાર લાગે છે ને હું આજ થાકી ગયો છું. એટલે કોથમરી નિરાતે થોડીક કહેવી પછી વહેલા ટાઈટના જવું માર્કેટમાં. અને કોથમરી આપણી બધાને પહેલા વેચાઈ જાય કોથમરી છે એટલે આપણે કઈ ઉતાવળ કરવી નથી. કેમ કે કોથમરી જે ઘણી છો આપણે પણ હજી 50 થી 60 મણ કોથમરી છે હજી ઊભી છે. જો હે તુલસી બ્રેક માં જતો. એ તુલસી બાપુ હવે કેટલીક કોથમરી કહેવી?
આ ભાઈ કોથમરી તો હજી મને જો આ એક પોટકું થયું છે અને એક પોટકું આવડું આ તૈયાર છે છાંવાનું અને જો અહીંયા હજી જોડીઓ વાળેલી પડી છે. હવે કઈ જાજી ક્યાંય નથી, હાલો વહી જવી ઘરે. તો હાલો હવે ક્યાંવાનું બંધ કરી દેવી અને હવે પોટકા બાંધી દેવી અને હવે વહી જવી ઘરે. હજી પછી આ કોથમરી ભાઈ ધોવાની છે ને ઘરે જઈને, એટલે થોડુંક મોડું થઈ જાય. આ કોથમરી નું પોટકું તૈયાર. હાલ બોલો બંધાઈ દે. હાલ હાલ બરીક મારેલ. એ બોલો હવે બંધાઈ દે. હાલ પોટકું. હા હાલ બંધાઈ દે. પૂરું કરી દેવી. હા બોલ જલે માથું. માથું બહુ ખૂતે છે, બમશે માથું. હા લે મને ચડાઈ દે હવે. હાલો ભાઈ ઘરે આવી. ઘરે ઉપડી હવે. હાલો એ હાલે કેવા પાણી ને ગ્લાસ ભરતો લે. હા સ્લેમ કોણ. હા થાકી ગયા હો ભાઈ. હા લે લે. તારે રજા પડી ગઈ 5 વાગે. 5 વાગે. બહુ પાણી ભાવ શિયાળાનું. હા